અધિક માસ જ્યારે ભગવાન પાસે પહોંચ્યો, વિષ્ણુ પરમાત્મા પાસે, ત્યારે એણે પ્રાર્થના કરી કે હું વિશેષ દિવસોમાં છું, માટે ભગવાન મારું કોઈ મહત્વ નથી, મારી કોઈ માન્યતા નથી, મને કોઈ ગણતું નથી એવું કહી શકાય. મલ માસ કહે. અધિક માસ એટલે જેને મલ માસ પણ આપણે કહીએ છીએ. અધિક માસ દર 2 વર્ષે યા 3 વર્ષે આવે, એટલે એની ગણતરી છે આખી. સૌરમાસ અને ચંદ્રમાસ, સૂર્યમાસ અને ચંદ્રમાસ. સૂર્યમાસના 364 દિવસ ઉપર 5 દિવસ એ સૂર્યમાસ, અને 353 જેટલા દિવસો એટલે એ ચંદ્રમાસ. હવે જે ઉપરના 11 દિવસો વધતા જાય એટલે 33 દિવસ જેવું વધે, અને ત્યારે એ દિવસોને વિશેષ દિવસો છે, માટે તેને મલ માસ કહ્યું. અચ્છા, અધિક કેમ કહેવાય? તો કે આમાં સૂર્ય સંક્રાંતિ જ આ મહિનામાં નથી આવતી. બાકી દરેક મહિનામાં સૂર્ય સંક્રાંતિ આવે, આ માસમાં નથી આવતી. અધિક માસ જ્યારે ભગવાન પાસે પહોંચ્યો, વિષ્ણુ પરમાત્મા પાસે, ત્યારે એણે પ્રાર્થના કરી કે હું વિશેષ દિવસોમાં છું, માટે ભગવાન મારું કોઈ મહત્વ નથી, મારી કોઈ માન્યતા નથી, મને કોઈ ગણતું નથી એવું કહી શકાય. મલ માસ કહે. ભગવાને કહ્યું છે કે આજથી હું તને મારું નામ આપું છું, એટલે તને બધા પુરુષોત્તમ માસ કહેશે. ભગવાને વરદાન આપ્યું કે આ માસમાં અન્ય શુભ કાર્ય ભલે નહીં થાય, પણ કથા, કીર્તન, યાત્રા, પૂજા, અર્ચના, અનુષ્ઠાન રૂપી યજ્ઞ, આ બધા જે સત્કર્મ કરશે એનું દરેક જીવને અનંત ગણું પુણ્ય મળશે. માટે અધિક માસનું મહત્વ છે. એટલે તો પુરુષોત્તમ માસ કહીએ છીએ. માટે પુરુષોત્તમ માસમાં કોઈ પણ તમે સત્કર્મ કરો, એક વાર નામ લીધું હોય તો એનું અનંત ગણું નામ લીધું હોય એટલું પુણ્ય છે. અધિકસ્ય અધિકમ ફલમ. બાકી તો આમાં ન થાય, શુભ વિવાહ ન કરાય, ગૃહ પ્રવેશ ન કરાય, વાસ્તુ ન કરાય, બાળકોના મુંડન ચૌલ સંસ્કાર ન કરાય, આવું બધું ન કરાય. પણ અધિક માસની અંદર કથા, અનુષ્ઠાન, યજ્ઞ, સત્કર્મ ઇત્યાદિ આ બધું થાય. એટલે દર 2 વર્ષે કે 3 વર્ષે અધિક આવે. આ વર્ષે જ્યેષ્ઠ અધિક છે, જેઠ મહિનો છે ને. શું ચાલે 2026? હવે 2029 ચૈત્ર અધિક આવશે. બે 2031 ભાદરવો અધિક આવશે, અને 2034 અષાઢ અધિક આવશે. આખી ગણતરી છે. આ ગણિત બહુ મોટું છે, પણ મેં આપને બહુ સરળ ભાષામાં કહ્યું કે આ રીતે સૌરમાસ અને ચંદ્રમાસ આ રીતની ગણતરી થાય ત્યારે અધિક મહિનો બને.